હા તો ગુલજારભાઈ, આપણે આજે આપણી આ કાર્યાલય ખાતે મિટિંગ કરી તો એનો આશય શું હતો? આજ રોજ અમે તમામ અમારા સંગઠનના હોદ્દેદારોને મિટિંગ મારફતે આજ સાંજે કાર્યાલય બોલાવ્યા હતા અને અમુક લોકો બહારગામ છે, જેથી કરીને તે નથી આવી શક્યા. આજ મહત્ત્વના 2 થી 4 મુદ્દા હતા. પ્રથમ મુદ્દો કે ધાંગધ્રા આવનારી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પહેલી યાદી અમે જાહેર કરી છે. હજી સુધી કોઈ ભાજપ કોંગ્રેસે યાદી જાહેર નથી કરી. પહેલી યાદી આમ આદમી પાર્ટી ધાંગધ્રા જાહેર કરે છે. બીજા નંબરે કે જી અમે જ્યારે પબ્લિકની સમસ્યા સાંભળવા માટે ડોર ટુ ડોર વોર્ડ નંબર 6 અને 9માં ગયા ત્યારે ઘણા બધા પબ્લિકના પ્રશ્નો હતા મૂળભૂત સુવિધાના. કોઈની સામાન્ય રકમમાં પૈસા નથી ભર્યા તો મીટર કાપી ગયા છે અને નો છૂટકે તેમને લંગરિયા નાખવા પડ્યા છે. કોઈને રોડ રસ્તાની તકલીફ છે, ગટરના પાણી ઉભરાય છે, ભૂગર્ભ ગટરના કોઈ લેવલ નથી, પછી સમયસર સફાઈ કરવામાં આવતી નથી, સફાઈ કર્મચારી સરખું ધ્યાન દેતા નથી, ડીડીટીનો છંટકાવ કરવામાં આવતો નથી, રોડ ઉપર ગટરના પાણી આવી જાય છે, ખાડા બુરવામાં આવતા નથી. આવી અનેક સમસ્યા એવું છે કે ડોર ટુ ડોર અમુક જગ્યાએ ગાડી નથી આવતી કચરાની. અને બીજું કે આમ આદમી પાર્ટીએ મહિના 1.5 મહિના પહેલાં 2 થી 4 વખત સોશિયલ મીડિયા મારફતે આપણે કુડા રોડ ઉપર કેનાલનો મુદ્દો ઉઠાવ્યો હતો અને રજૂઆત કરી હતી. એક વખત આપણે રોડ રોક્યો હતો જ્યારે એમએલએ સાહેબ આપણા ત્યાં આવવાના હતા અને તેમણે તે જ સાંજે 57 લાખ રૂપિયા તે ડાયવર્ઝનના પાસ કર્યા હતા. પણ આજ દિવસ લગી પુલ ચાલુ કરવામાં આવ્યો નથી. આજ 7 મહિના પૂરા થવા આવ્યા તો તેનું આવેદનપત્ર દેવા જવાની એક તારીખ અમે નક્કી કરશું. અને જે ધાંગધ્રાની અંદર જેટલા સરકારી સિવિલ વર્કના કામ ચાલે છે તેમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે. મહત્વનું કે પાણી છાંટવામાં નથી આવતું, રેતીનું પ્રમાણ વધારે નાખવામાં આવે છે, પાઇપલાઇન છે તો તેને પૂરતી ઊંડાઈમાં નાખવામાં નથી આવી. આવા ઘણા બધા પ્રશ્નો છે અને એનું અમે આવેદન દેવા જવાના છીએ. હા તો આગામી બીજી આપની રણનીતિ શું હશે ચૂંટણી અનુસંધાનમાં? જે નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એના અનુસંધાનમાં આપની બીજી કોઈ રણનીતિ હોય તો દર્શાવો. અમારો એક જ હેતુ છે કે હાર જીત તો 2 નંબરની વાત છે, ચૂંટણી આવશે ને જશે, પણ પબ્લિક જે મૂળભૂત સુવિધા એ વસ્તુ નથી મળતી. 30 વર્ષથી એક ધારી સરકાર છે છતાંય મૂળભૂત સુવિધાથી પબ્લિક વંચિત છે. એના માટે અમારી ટીમ ધાંગધ્રા શહેરની હર હંમેશ પબ્લિકના ઘરે ડોર ટુ ડોર જેવી રીતે અમને બોલાવે ત્યાં અમે એમના તકલીફ અને સમસ્યાઓ સાંભળવા માટે જઈશું ને બને એટલું અમે નિવારણ લાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ભાજપના તમામ સભ્યો કોઈ દી જોવાય નથી ગયા. જેટલા જીત્યા છે એ કોઈ દી નગરપાલિકાની અંદર કોઈ ગટર જોવા નહીં ગયું, સર્વે કરવા નથી ગયું. કોઈ પણ વ્યક્તિ ભાજપનો નગરપાલિકાનો સભ્ય કોઈ ગયો જ નથી અત્યાર સુધી. ગમે તે વોર્ડમાં તમે તપાસ કરજો, કોઈ પણ વોર્ડમાં તપાસ કરશો, કોઈ કર્મચારી પોતે સાફ નહીં કરતા, કોઈ દબાણ નથી કર્મચારી ઉપર. બધા પૈસા ખાવામાં પડ્યા છે ભાજપવાળા. ઘરે બેઠા પૈસા ખાવા છે, પોતાના ઘર આગળ સાફ થાય છે, બીજે કંઈ સાફ થતું નથી. ડીડીટી પોતાના ઘર આગળ સાફ થાય નાખાય છે, બીજે કોઈ ડીડી નાખવા જતું નથી. ગટર ભાજપ કોંગ્રેસ કરતાં પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે અને એટલા માટે જાહેર કર્યા છે કે આ પબ્લિકના હિતના કામોમાં, મૂળભૂત સુવિધાના કામોમાં લાગી જાય. અને આજ રોજ હું બીજા પણ મુદ્દા 2 ભાજપને ચેલેન્જ આપું છું. પહેલું ચેલેન્જ મારું એ છે કે વિશ્વની કહેવાતી મોટી પાર્ટી ભાજપ તેના શહેર પ્રમુખ ને નિશાંતભાઈ પ્રજાપતિને કે ચાલો આપણે ગામની મૂળભૂત સુવિધાઓ, તકલીફો વિશે ચર્ચા જાહેરમાં કરીએ, જેથી કરીને પબ્લિકને ખબર પડે કે જે 36 મેમ્બરવાળી 35 જે નગરપાલિકા સીટ ભાજપ જીતી છે તેના જેટલા હોદ્દેદાર છે જીતેલા વોર્ડના સભ્ય તેમને શું કામગીરી કરી છે તેના વિશે ચર્ચા કરીએ અને આવનારા સમયમાં તમે શું કરવાના છો તેના વિશે ચર્ચા કરીએ. અને બીજું ચેલેન્જ મારી ભાજપને આપું છું કે હું વોર્ડ નંબર 4 માંથી આવું છું, આમ આદમી પાર્ટી ધાંગધ્રા શહેર પ્રમુખ છું. અમારી પાર્ટી તો નાની છે અને કહેવાતી વિશ્વની મોટી પાર્ટી તમારી ભાજપ છે. તો મારી એવી તમન્ના છે કે તમારા શહેર પ્રમુખને મારી સામે વોર્ડ નંબર 4 ની અંદર મૂકવામાં આવે અને લડાવવામાં આવે. અને આ 2 ચેલેન્જ હું આપું છું અને મારા ચેલેન્જ સ્વીકારી લો તમે. જય હિન્દ.